હાય ગાઈસ, આપની રસોઈમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આજે સાજનની સબ્જી બનાવી રહી છું। આમ ગુજરાતીમાં સરગવો કહેવાય છે, હિન્દીમાં સાજન કહેવાય છે। રહ્યા છો, આ છે સરગવો, આ 3 નંગ ડુંગળી, આ લસણ 1 કળી, આદુનો ટુકડો, 3 નંગ ટામેટાં અને લીલા મરચાં। આપણે હવે સરગવો છે એને આવી તર છોલી કાઢવાનો। જો મેં અંદરથી બધો પલ્પ કાઢ્યો છે। આદુ, મરચાં, લસણ અને ડુંગળી 3 નંગ બતાવી હતી એ લઈ લીધી છે। એને જ કચરો હવે આપણે પીલી કાઢીશું। આપણા આદુ, મરચાં, લસણની પેસ્ટ થઈ ગઈ છે। આ ટામેટાં પણ કચરાઈ ગયા છે। આ સરગવાનો પલ્પ છે। આ બધા મસાલા છે, આપણે ઘરના જ મસાલા વાપરવાના છે। કોઈ તજ, લવિંગ કે એવું કશું જ વાપરવાનું નથી। જરૂર મુજબ આ મીઠું છે, આ પાણી છે અને તેલ છે। ગેસ ચાલુ થઈ ગયો છે, કુકર મૂકી દીધું છે। એમાં વેડીશું સિંગ તેલ। હું મારા ઘરમાં સિંગ તેલ જ વાપરું છું। જરૂર મુજબ તેલ લેવાનું। તેલ કકડી જાય, તેલ થઈ ગયું છે। હવે એમાં નાખીશું આપણે પહેલું જીરું। આ જીરું નાખ્યું છે। જીરું થઈ જાય, સારું સિંગ તેલ હોય ને એટલે આવી તર આપણે ગરમ કરીએ ને એટલે આવી તર ઉભરો આવે। સારું સિંગ તેલ હોય તો, ડુપ્લિકેટ હતા સિંગ તેલ આવતા હોય છે, પણ હા હું ગાણીને લાવું છું પીલાયેલું, મારી જાતે કઢાઈને લાવું છું। આ નાખીશું હિંગ। આ હિંગ નંખાઈ ગયા પછી આપણે નાખીશું આદુ, મરચાં, લસણ અને ડુંગળી। એ થોડુંક સંતળાઈ જાય ને પછી અંદર ટામેટાં નાખીશું। તમે સરગવો બાફીને કરો કે હાવીતર બનાવો, બાફ્યા કરતે તો હાવીતર ખાવાની વધારે મજા આવે છે। હવે નાખીશું આપણે ટામેટાં। આ ટામેટાં નાખી દીધા। મને બહુ ઝીણું પીલેલું નથી ગમતું, મને મોટું અચકચરું જ પીલેલું ગમે છે। તમે જેટલું મોટું રાખીને પીલશો એટલું તમારે સ્વાદ બહુ એકદમ મસ્ત આવશે। બહુ ઝીણું લીસું નહીં કરી કાઢવાનું। એને થોડી વાર શેકાવા દઈશું। શેકાઈ જાય પછી મસાલા કરીએ આપણે। આપણા મસાલા શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમાં નાખીશું હળદર, લાલ મરચું, જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે નાખી શકો છો। આ છે ધાણા જીરું, અને આ છે મીઠું। તમારા સ્વાદ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો। જોઈ શકો છો। હવે આ છે આપણો સરગવાનો પલ્પ। હવે આપણે નાખીશું અંદર। આપણે જે તપેલીમાં બાફીને બનાવીએ છીએ એના કરતાં ડાયરેક્ટ આવી વઘારીને કરજો, બહુ મસ્ત બને છે। ને એકવાર બનાવજો મારી રીતે, તમારા ઘરવાળા બધા ખુશ થઈ જશે।
આ પાણી છૂટી ગયું છે અંદરથી. હવે તમારે જોતું હોય ને એ પ્રમાણે જ પાણી વેડજો અને 4 સીટી પાડવાની છે. હું 1 ગ્લાસ પાણી વેડી રહી છું. હવે આને 4 સીટીઓ પાડવાની રહેશે. 4 સીટી પડી જાય ને પછી કુકર આપણે ખોલીએ. આપણી આ 4 સીટી વાગી ગઈ છે અને હવા નીકળી ગઈ છે. આપણે એને ખોલીને જોઈ લઈએ આપણું શાક કેવું બન્યું છે. જો આવી રીતે શાક આર્યું બનશે પણ ખાવામાં જોરદાર મજા આવે છે. હવે આ છે કોથમીર, એ પણ નાખી દઈશું. તમે એકવાર જરૂરથી આવી રીતે ઘરે બનાવજો મારી જેમ જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને આ રીતે જ બનાવજો. બાય.